જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મારા ગયેલા નિર્દોષ લોકોના મોત અને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી. આ વાતને સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી યોગી ડૉક્ટર જ્યોતિનાથ મહારાજ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી અને કડકમાં કડક પગલાં લેવા એવી માંગણી પણ કરવામાં આવી. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મારા ગયેલા નિર્દોષ લોકોના મોત અને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી. આ વાતને સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી યોગી ડૉક્ટર જ્યોતિનાથ મહારાજ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી અને કડકમાં કડક પગલાં લેવાય એવી માગણી પણ કરી હતી. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ પરેશ પંડ્યા, તિલકવાલા, નર્મદા. પહેલગામમાં થયેલો હુમલો સૌ જાણો છો કે લગભગ 26થી વધુ મુસાફરો ત્યાં ઢેર કરી દેવામાં આવ્યા. આ દુઃખદ છે. આતંકવાદીઓના આ પગલાંને કોઈ પણ હિસાબે સાંખે લેવાય તેમ નથી. ના સીધું પાકિસ્તાન પ્રેરિત છે. પાકિસ્તાનનો કોઈ નેતા આજે ભાષણ કરે, એમનો કર્નલ એક ભાષણ કરે મિલિટરીનું, અને તેને ત્રીજે દિવસ આ થતું હોય તો આ યોગ્ય નથી. આ ક્યાંય સાંખી લેવા જેવું નથી. અને એ લોકો જંગલોમાંથી આવ્યા હતા અને જંગલોમાં એટલે પાકિસ્તાન જ પાછા જતા રહ્યા. અને આ અમને પર કડક શબ્દોમાં આ દેશને હવે સબક શીખવાડવાની. પાકિસ્તાન આમ તો તમે જુઓ કશું લેવાનું નથી, ભીખ મૂંગો દેશ છે, પણ એ પોતાની જે વારંવાર આતંકવાદીઓ પ્રવૃત્તિ કરે છે અને તેનાથી સમગ્ર વિશ્વની અંદર જે જુદી જુદી જગ્યાએ આતંકવાદ કરતા લોકોને પોષે છે, પાલે છે, તેની સામે વિરોધ છે. ખરેખર આ લોકોને આપણે ઈંટોનો જવાબ પથ્થરથી નહીં, પણ હવે તો એવું જરૂર છે કે ઈંટનો જવાબ બંદૂકથી આપવો પડશે. હવે આપણે આ જે થયું છે તેનો યુદ્ધ એ જ કલ્યાણના રસ્તે જવું પડશે અને આમને ક્યાંક હવે શાંત કરી દેવાની જરૂર છે. ઘણી જગ્યાએ આખા વિશ્વની અંદરની પર ફિટકાર વરસાયો છે અને અમે પણ સનાતનના દરેક સંત આ બાબતે ઉગ્ર છીએ અને જરૂર પડે તો કહેજો, અમે પણ તૈયાર છીએ. જરૂર પડે તો શું જરૂર પડે? ભારતની સૈનિક તો મજબૂત છે, ભારતનું સૈન્ય મજબૂત છે, બસ ઓર્ડર કરવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હું એમ કહું કે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે તમારી આજુબાજુ કોઈ બાંગ્લાદેશી કે પાકિસ્તાની તમને દેખાય તો સરકારનું 100% ધ્યાન દોરજો. આ જ લોકો છે કે જે લોકો આપણી સાથે રહી અને આપણું જ ઘણું ખોદ કરે છે.